હળવદની અંદર સારું સાઉથ ઇન્ડિયન ફૂડ જમવું હોય તો બેસ્ટ લોકેશન છે. અહીંયા લાઈવ ઢોસા બનાવવામાં આવે છે. લાઈવનો મતલબ કે મૈસૂર મસાલાનો જે મસાલો છે ને એ પણ અહીંયા લાઈવ બનાવવામાં આવશે. આગળ તમને બતાવીએ. અને સેટઅપ નાનું છે પણ ટેસ્ટ ખરેખર આ જગ્યાનો જોરદાર છે. હવે આપણે આગળ ઓનર સાથે વાત કરીએ ને રેસીપી જોઈએ કેવી રીતે એ બનાવે છે. ચાલો શરૂ કરીએ. આ કઈ આઈટમ બને છે? મૈસૂરનો મસાલા. મૈસૂર મસાલા. ઓકે. આ મસાલો બધો અહીંયા તૈયાર થાય છે એમ ને? ડુંગળી ટમેટા ને બધા મસાલા નાખે છે, મરચું ધાણા જીરું ની બધું. સાહેબ આ એક્ઝેક્ટ લોકેશન શું કહેવાય? એ પરશુરામ મંદિર હળવદ. પરશુરામ મંદિર સામે. ઓકે. અને ટાઈમિંગ શું હોય છે આપણો? 4 થી 10 વાગે. 4 થી 10 વાગે. ઓકે. હવે પૂરી મસાલા? ના, એ બાજીનો મસાલા. ભાજી મસાલા. હા. કેટલા વર્ષથી આપણે આ જગ્યાએ? આ જગ્યા 11 વર્ષ થઈ ગયા. અચ્છા, તમે જ શરૂ કર્યું હતું? હા, અમે જ શરૂ કરાવ્યું. હજી તો બહુ નાના દેખાવો છો. કેટલા વર્ષે ચાલુ કર્યું હતું? 18 ની ઉંમર હતી. ઓહો. પહેલા કામમાં ચાલુ હતો, પછી અહીંયાથી આવે દુકાન કરાવી. પહેલે બહાર જ ઊભો હતો. બરાબર. કેટલી આઈટમ અંદાજે બનાવી છે આપણે? અત્યારે તો અમે ખાલી 5-6 આઈટમ એમાં જ અમે નવરો નથી થતા. ટ્રાફિક થઈ જાય એટલે નવરો નથી થતા. વધારે લોકો શું ખાવાનું પસંદ કરે? અત્યારે વધારે મૈસૂર મસાલા ફ્રાય મસાલા. ઓકે. આ કયો મસાલો કહેવાય? એ બટાકાનો મસાલા. ઓકે. મસાલાનો અંદરનો મસાલો. આ આવી ગઈ ચટણી. આ શું તૈયાર થયું? મસાલો. એ મસાલા મૈસૂરનો માવો તૈયાર થયો. ઓકે. હવે ઢોસા બનાવવાનો. આ મૈસૂર મસાલા આખોમાં લગાડવાનો. આ મસાલા ફ્રાય માટે ખાલી રેગ્યુલર મસાલા લગાવે ને પહેલે. હજી સાંજના 7:30 વાગ્યા છે. કેટલા વાગે લોકો ખાવા આવે છે? અત્યારે શ્રાવણ મહિનાની હિસાબે થોડાક 8 વાગે આવશે. નગર આપણા 6 થી ચાલુ થઈ 10 વાગ્યા 9:30 પછી અમે ન હોય અહીંયા. 10 વાગ્યા પછી અહીંયા રહેતા જ નથી. ભાઈ વિડીયો અત્યારે અમે જે શૂટ કરીએ છીએ શ્રાવણ મહિનામાં કરીએ છીએ. કદાચ શ્રાવણ મહિના પછી જો આ વિડીયો આવ્યો હોય તો સમજી જાજો. મૈસૂરના 4 કટકા આવે. મૈસૂરમાં 4 કટકા. હા. એ શું બનાવ્યું? આ મસાલા ફ્રાય માટે બનાવ્યા. ઓકે. ક્લાસથી નાની ચૂરો કરશું. હા, ક્લાસથી કટિંગ નાની કરી પછી વઘાર લેવાનું. હા. હવે કારીગીરી ચાલુ થઈ. એની ઉપર ટમેટા ડુંગળી. હા. પછી ઓલા મૈસૂરની ચટણી. પછી પાછી ડુંગળી મસાલા બધું આવી જાય. ઓકે. પછી વઘારે ને તમને આ મૈસૂરીના અલગ ખાલી મસાલા જ બનાવે ને આખો ઢોસા ફ્રાય કરે ને એટલે એને સ્વાદ અલગ હોય. તમે કેમેરો ઊંચો કરો. જો હજી હું 5 મિનિટ પહેલાં એમ બોલ્યો કે કેટલા વાગે લોકો અહીંયા ખાવા આવે છે, એટલે જો ધીરે ધીરે પાછળ ચાલુ થઈ ગયો છે ટ્રાફિક. કમ્પ્લીટ થઈ ગયા. ડીશમાં લેવાનું. ગરમ ગરમ આપણી 2 વાનગી બની ગઈ છે. શું કહો છો સાહેબ આ જગ્યા વિશે? આ જગ્યા પરશુરામના મંદિર સામે મેઇન રોડ ઉપર જ આવેલી છે. બીજું કે હળવદને છોટા કાશી તરીકે ઓળખાવવામાં આવે છે. ઉપનામ છોટા કાશી છે હળવદનું. અને હળવદની ફરતી બાજુ મહાદેવના મંદિર આવ્યા છે, એટલે શ્રાવણ મહિનાનો મહિમા વધારે હોવાથી થોડુંક ટ્રાફિક ઓછું હોય છે. ઓકે. એટલે સાહેબ તો પાછા શ્રાવણ મહિનો રહ્યા છે. હું પોતે રહ્યો છું. હાલો હવે મૈસૂર મસાલાથી ચાલુ કરી. ભાઈએ જોતો તો એવો ક્રિસ્પી કર્યો છે. 2 ટાઈપની ચટણી છે, કે કોકોનટની છે, ટોમેટો છે, અને સાંભારની ક્વોલિટી તમે જો એકદમ ઘાટો છે. આ જગ્યાએ હળવદમાં ઢોસાવાળાનું કેટલાક અહીંયા ઓપ્શન મળી રહ્યા? ઢોસા ખાવા હોય તો બીજા ઘણા ઓપ્શન છે, 3-4 ઓપ્શન છે. અચ્છા, એમાંથી આપણને જે એક સારી જગ્યા સારી ગમે છે, જગ્યા ફેવરિટ છે? પોતે મદ્રાસી જ છે હા. અને અહીંયા ધંધો કરે છે. ઓકે.
અહીંના ઓનર મદ્રાસી છે. ઓકે, એટલે અહીંયા તમે વધારે પ્રિફર કરો. હા હા. ઓકે, આ સાંભાર ટ્રાય કરીએ આપણે પહેલાં. પરફેક્ટ હો ભાઈ. જે હોય ને એ મેઇન મોનોપોલી છે ને હંમેશા સાંભારની જ હોય. સાંભારની હોય. સાંભાર નો સારો લાગે તો આ તો બધું બધાને આવડતું હોય. બધાને આવડતું હોય છે. સાંભાર જોરદાર છે. હવે એમની ફ્રાય ટ્રાય કરીએ. પહેલાં તો જે ઓલા કાચા તેલમાં જે આ લોકો ફ્રાય કરી છે ને સિંગ તેલ વાપર્યું છે, એની સાથે જોરદાર ફ્લેવર આવે છે. આમ તો આ ફ્રાય વસ્તુ એવી છે કે કદાચ ઢોસો કે ઇડલી નો ભાવતી હોય ને એને મજા આવી જાય આ ફ્રાય આઈટમ. અને મૈસૂર મસાલામાં બધે અલગ અલગ હોય છે. આ પોતે પહેલાં મસાલો બનાવે છે પછી લગાવે છે, બધામાં અલગ અલગ હોય છે. આ વાતનો પોઈન્ટ છે. મૈસૂર મસાલા ઘણી જગ્યાએ આપણે ખાઈ ને તો ફટાફટ બધું પતી જતું હોય. ઓલો મસાલો લગાવીને રેડી, આ તો બધું લાઈવ બનાવે. બધું લાઈવ જ બનાવે છે કે મસાલો પોતે વઘારે છે અને પછી બનાવે છે. ભાઈ આવી મજા હો. આ છે એમની ટોમેટો ચટણી. ટોમેટો ચટણી ખરેખર સારી છો. એક્સ્ટ્રા ખટાશ નહીં, એકદમ ઘટદાર છે. સાઉથનો ટેસ્ટ આપે છે. પ્યોર સાઉથનો ટેસ્ટ. સાંભારમાં એવું છે, ભાઈની વાત 100% સાચી. ભાઈનો પ્રેમ ખરેખર બહુ સારો છે, પણ આ આપણાથી હવે ખવાશે નહીં, કેમ કે આ ભાઈએ આપણને ડગો દીધો છે આજે આખો દિવસ. આ ઇડલી એ લોકોએ અત્યારે આપી છે, આ રીતના સર્વિંગ કરીને આપે છે. 2 ટાઈપની ચટણી ઉપરથી જ એડ કરી દે છે, સાંભાર બી એમાં જ એડ કરી દે છે. પ્રાઇસની વાત કરીએ ને તો આ 2 આઈટમના 100 રૂપિયા છે. ઇડલી 30 રૂપિયા, પણ એમાં 2 નંગ આવે છે. 2 નંગમાં ચટણી સાંભાર ને બધું ઉમેરીને આપે છે. આમ તો સવારથી અમે ખા જ કરી છે, તો ધીમે ધીમે હવે નિરાતે કંઈક ખાવાની મજા લઈએ છીએ. આ વિડીયોને હવે અમે અહીંયા જ વિરામ આપી છીએ. વિડીયો જો પસંદ આવ્યો હોય તો વધુ શેર કરજો. હળવદમાં અથવા આજુબાજુમાંથી કોઈ બી આપણા ભાઈ બહેનો જોતા હોય તો આ જગ્યા વિશે જરૂરથી કમેન્ટ કરીને જણાવજો કે કોણ કોણ આ જગ્યાએ આવેલા છો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત.